ગીર સોમનાથથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં સૂત્રાપાડા, વેરાવળ અને કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં સંભવિત કમર્શિયલ રેલવે લાઇનને લઈને ગ્રામજનોએ બેઠકનું આયોજન કર્યું। સંભવિત કમર્શિયલ રેલવે લાઇન મુદ્દે વર્ષ 2016થી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। લાંબા સમયથી આ રેલવે લાઇન મુદ્દે કોઈ ગતિવિધિ ન થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો, પણ ફરી એકવાર ગૂગલ મેપ પર સંભવિત રેલવે લાઇનની ગતિવિધિ દેખાતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ। આ રેલવે લાઇન દરિયાકાંઠાના વિસ્તારમાંથી પસાર થવાની સંભાવનાના પગલે દરિયાઈ પટ્ટી વિસ્તારના ગામોના ખેડૂતો રોષે ભરાયા। આજે સૂત્રાપાડાના ઝાલા વડોદરા ગામે મહાબળ બાપાના મંદિરના પટાંગણમાં 30થી વધુ ગામના ખેડૂતો સાગર રબારીની આગેવાનીમાં એકઠા થયા। આ બેઠકમાં ખેડૂત આગેવાનો અને અન્ય નેતાઓએ આવનારા દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી અને હુંકાર કર્યો કે જીવ દઈશું પણ જમીન નહીં। પણ જે 4 કંપની માટે સાકુરજી પાલનજી છે, અંબુજા છે, જેસીએલ છે ને મોરા છે, 4 કંપની માટે આ વિસ્તારની અત્યારે તો તમે 40 ગામડા નવા એલિમેન્ટ કરે છે, 40 ગામડા આવી જાય છે, 1500 ખેડૂત એવા છે કે જે ખાતેદાર મટી જાય છે, તો 4000 ખેડૂત એવા છે કે સીધી લીટીમાં જે અસરગ્રસ્ત થાય છે, એનાથી વધારે થાય છે। ઘણાને પાણી હોય ભરાતું હોય છે, ઘણાના લાઈન ડિરેક્ટ થતી હોય છે, ઘણું બધું થાય છે ને આ વિસ્તારમાં તમે જોવા જાવ તો ટુકડા ધારા ઉપર છે, બધાના નાના ખેડૂતો છે અને પોતાની રોજીરોટીના ઉપર ચાલે છે। ફરીથી આ લોકોએ સર્વે ચાલુ કર્યો છે, નવું એલિમેન્ટ ચેન્જ કરતા જાય છે। આજે અહીંયા વિરોધ થાય છે તો અમારો એક જ ધ્યેય છે, અમારો ખેડૂતોનો એક જ નિર્ણય છે કે જાન દેગે જમીન નહીં દેગે, કોઈ કાળે અમે જમીન દેવાના છે જ નહીં।